આજે આપણે ઉંમરવાળા લોકો અને નાના બાળકો માટે સ્પેશિયલ એવું અથાણું બનાવવાના છીએ. જે લોકોને દાંત ન હોય તે લોકો પણ આરામથી ખાઈ શકે ને તેવું આપણે અથાણું બનાવીશું. અને આ અથાણું મેં સ્પેશિયલ મારી દીકરી માટે બનાવેલું છે. એનું રીઝન પણ હું આગળ કહીશ. તો હવે આપણે કેરી લઈ લેશું. તો મેં અહીંયા 1 કિલો કેરી લીધેલી છે, જે રાજાપુરી કેરી આવે એ લીધેલી છે. એકદમ કડક એવી હોય ને એવી કેરીનો ઉપયોગ કરવાનો છે. તો કેરીને મેં સરસ ધોઈ લીધેલી છે. તમે જોઈ શકો છો એકદમ કડક અને એકદમ લીલી ને કઠણ એવી કેરી છે, સરસ એવી કાચી એવી. તો તેને આપણે સૌથી પહેલાં છીલી લેશું. આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે આપણે છીલવાની છે. બંને કેરીને આપણે સરસ એવી છીલીને તૈયાર કરી લેશું. બહુ અહીંયા વધારે એકદમ જે છીલી નહીં લઈએ, એકદમ મતલબ કે તેની વ્હાઇટ કલરની સ્કિન દેખાય ને એટલી બધી છીલવાની નથી. આ રીતે એક જ વખત મેં છીલેલી છે. હવે બંને કેરી સરસ એવી થઈ ગઈ છે. તો તેમાં આપણે ઉપર જે કાળા કલરનો પાર્ટ છે એ કાઢી લેશું. અને મેં અહીંયા આ રીતની ખમણીનો ઉપયોગ કરેલો છે. જે મીડિયમ સાઇઝની ખમણી હોય ને એનો ઉપયોગ કરવાનો છે. ન તો બહુ જાડું કે ન તો બહુ પતલું એવું ખમણ કરવાનું છે. એકદમ મીડિયમ હોય ને એવું કરી લેશું. તો આ રીતે ઘસતા ઘસતા આપણે સરસ એવા લાંબા એવા ખમણ થાય ને એ રીતે આપણે કરી લેશું. જો વચ્ચેથી કેરી પોચી દેખાય કે પોચી નીકળે તો એ કેરી યુઝ ન કરવી. એકદમ કડક અને એવી કેરી હોય ને તેનો જ ઉપયોગ કરવો. તો હવે આપણે આ રીતે બધી કેરીના ખમણને તૈયાર કરી લેવાનું છે. અને આ અથાણા માટે સ્પેશિયલ અમે રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરીએ છીએ. પણ જનરલી જો તમે કોઈ બીજી ખાટી કેરીનો ઉપયોગ કરતા હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પણ જનરલી અમે બધા અથાણામાં આ રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે આપણે સરસ એવું ખમણ તૈયાર કરતા જશું. હવે ખમણ તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે સાઈડમાં તેનો રસ પણ છૂટો પડતો જાય છે. તો હવે આપણે તમે જોઈ શકો છો કે આ કેરી જે છે તેમાં વચ્ચે આ રીતનું જો પોચું નીકળે ને તો મેં સાઈડમાં રાખી દીધેલી છે. એટલે જ મેં કીધું, કારણ કે ઘણી વખત કેવું થાય કે કેરીના લીધે પણ આપણું અથાણું બગડી જવા કરતું હોય છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને અમુક એવી વસ્તુઓ છે કે જેના લીધે અથાણું બગડી જવા કરે છે. તો તેની ટિપ્સ પણ હું તમને આગળ આપતી જઈશ. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. હવે આપણે આ કેરી જે છે તેનું ખમણને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. અને તેમાં અત્યારે આપણે મીઠું અને હળદર આપણે એડ કરી દેવાના છે. તો 1 ચમચી જેટલું હળદર પાવડર અને 1 ચમચી ઉપર મેં મીઠું આપણે એડ કરી દઈશું. અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું, જેથી કરીને સરસ એવું હળદર મીઠાવાળું આપણું જે કેરી છે તે થઈ જાય અને સરસ એવું બધી કેરીમાં આવી જાય એ રીતે આપણે હલાવીને તૈયાર કરી દઈશું. મીઠું એડ કરશો એટલે તરત જ તેમાંથી પાણી છૂટું પડતું જશે. આ રીતે તમે જોઈ શકો છો કે અત્યારથી જ કેટલું પાણી તેમાંથી નીકળવા માંડ્યું છે. હવે આપણે આ કેરીને આ રીતે દબાવીને રાખી દેવાની છે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે દબાવીશું અને તેને રેસ્ટ આપી દઈશું તો તેમાંથી સરસ એવું જ્યુસ નીકળી જશે. તો આ કેરીને આપણે 5 થી 7 કલાક અથવા તો આખી રાત માટે અથવા તો તમે વધારે પણ તેને રાખી શકો છો. એકદમ તેમાંથી જ્યુસ નીકળી જાય ને એ રીતે આપણે કરવાનું છે. તો આ રીતે મેં 1 દિવસ આખો રાખી દીધેલી હતી. અને પછી હું તેમાંથી આ રીતે હાથમાં થોડું લઈને આ રીતે લાડવો કરીને તેમાંથી જ્યુસ, જેટલું પણ કેરીનું જે જ્યુસ છે તે કાઢી લઈશ. તમે આને એક હારે એક કપડામાં એડ કરીને પણ બધું જ્યુસને કાઢી શકો છો. પણ આ એકદમ સરસ એવું જેટલું બને ને એટલું આપણું આ કેરીમાંથી જ્યુસ નીકળી જાય ને એ રીતે કરવાનું છે. તો આ રીતે લાડવા વાળીને એક ડિશમાં કાઢતા જશું. હવે આ જે પાણી બચ્યું છે ને તેમાં આપણે ગાજરનું જે ખમણ છે ને તે આમાં એડ કરી દઈશું. હવે આ ગાજરનું ખમણ અમે રેગ્યુલર મતલબ જ્યારે પણ અથાણા કરવાના હોય ને તો તેની સિઝન આવે ને એ પહેલાં, શિયાળો હોય ત્યારે ગાજર બહુ સરસ આવતા હોય છે. તો ત્યારે જ અમે આ ગાજરનું ખમણ થોડું મીઠું એડ કરીને સૂકવીને રાખી દઈએ છીએ, જેથી કરીને તેને અથાણામાં યુઝ કરી શકાય. તો એ ગાજરનું ખમણ મેં લીધેલું છે, આશરે 2 થી 2.5 કપ જેટલું હશે મેં અંદાજે લીધેલું છે. તો તેને આ ખાટા પાણીમાં આપણે બોળીને રાખી દઈશું. એને બહુ વાર નથી લાગતી પલળતા. 1.5 થી પોણી કલાક કે કલાક જેવું થાય ત્યાં સુધીમાં સરસ એવું પલળી જાય છે. હવે ત્યાં સુધીમાં આપણે આ કેરી જે છે તેને આપણે સૂકવવાની છે. તો મેં નીચે જે આપણે ઘઉંની બોરી આવે એ રાખેલી છે અને તેની ઉપર પતલું એવું જે આપણી ચુન્ની હોય કોટનની તે લગાવેલી છે. કોઈ પણ એવું મતલબ કે કલરવાળું કપડું હોય એ રાખવું, જેથી કરીને ડાઘ બેસી ન જાય. અને નીચે પણ સરસ એવી હવા મળે એ રીતે રાખેલું છે. અને ઉપરથી પંખા નીચે મેં 3 થી 4 કલાક માટે સૂકવેલી છે. હવે કેરીને આપણે કઈ રીતે કેટલી આપણે સૂકવીને એ પણ હું તમને આગળ જણાવીશ. હવે કલાક જેવું થઈ ગયું છે.
તો આપણે ખમણને લઈ લેશું. તો ખમણમાંથી આ રીતે આપણે પાણી કાઢી લેવાનું છે. અને કેરી જ્યારે સૂકવીએ તો સરસ એવી છૂટી છૂટી આપણે સૂકવી દેવાની છે, જેથી કરીને તે જલ્દીથી સુકાઈ જાય. હવે આપણે આ રીતનું જે ખમણ તૈયાર થયું છે તેને પણ સરસ એવું સૂકવીશું, જેથી કરીને તેમાં પાણીનો વધારે પ્રમાણમાં ભાગ ન રહે અને સરસ એવું કેરીની સાથે તે સુકાઈ જાય. તો આ રીતે તેને પણ આપણે છૂટું છૂટું સૂકવવાનું છે. તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે કરેલું છે, જેથી કરીને એકદમ સરસ એવું તે સુકાવા લાગે. આ રીતે આપણે છૂટું છૂટું પાથરી દેશું. હવે બંને વસ્તુ સરસ એવી સુકાઈ જાય ત્યાં સુધીમાં આપણે જે બોરો હોય તે કરી લેશું. તો વઘાર કરવા માટે અહીંયા મેં 100 ગ્રામ જેટલી રાઈના કુરિયા લીધેલા છે. તો રાઈના કુરિયા અત્યારે હું બધા એડ કરી રહી છું મિક્સર જારમાં. અને આ છે મેથીના કુરિયા. તો મેથીના કુરિયા અત્યારે આપણે 2 ચમચી ઉપર એડ કરીશું. તમે જોઈ શકો છો આ રીતના છે, અને બાકીના જે છે તે સાઈડમાં રાખી દેશું. તો મેથીના કુરિયા મેં 2 ચમચી એડ કરી દેશું. અને ત્યારબાદ હવે આવે છે ધાણાના કુરિયા. તો ધાણાના કુરિયા પણ તમને આસાનીથી કોઈ પણ દુકાનમાં મળી જશે, કરિયાણાની દુકાનમાં. તો મેં 2 ચમચી જેટલા એડ કરેલા છે, અને અડધી ચમચીથી પોણી ચમચી જેટલા આખા કાળા મરી એડ કરી દેશું. 1 થી 1.5 ચમચી ઉપર વરિયાળી આપણે આમાં એડ કરી દેશું. હવે અહીંયા જેટલા પણ કુરિયા લઈએ ને એ આપણે બધા કુરિયા 100 ગ્રામ રાઈના, ધાણાના, મેથીના કુરિયા, 50 ગ્રામ જેટલી વરિયાળી અને મરી જે છે એટલે કે તીખા 2 થી 3 ચમચી જેટલા આપણે એડ કરીશું, અથવા તો તે 25 ગ્રામ જેટલા એડ કરવા. હવે આપણે જે બનાવેલું છે મિક્સચર જારમાં પાવડર કરેલો છે તે આ રીતનો રફલી એકદમ સાવ પાવડર પણ નહીં અને સાવ તેમાં આખા ભાગ પણ ન રહે એ રીતે આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. તેને એક મોટા વાસણમાં એડ કરી દઈશું, વચ્ચે ખાડું કરીશું. તેની ફરતે જે બાકીના મેથીના કુરિયા છે તેને ગોઠવીશું, તેની રીંગ બનાવીશું. ધાણાના કુરિયાની રીંગ બનાવી દઈશું. અને ઉપરથી મેં વરિયાળી જેટલી બાકી બચી હતી, મેં જેટલા ગ્રામ કીધેલી છે એમાંથી એ બધી એડ કરેલી છે, અને તીખાને ઉપરથી એડ કરેલા છે. અને વચ્ચે મેં ખાડો કરીને હિંગ એડ કરેલી છે. ખાસ અહીંયા હિંગ જે યુઝ કરો તે તમારે સ્ટ્રોંગ હિંગ હોય ને તેવી યુઝ કરવી, જેથી કરીને બહુ સરસ એવી સ્મેલ આવશે અને અથાણામાં બહુ સરસ એવું ફ્લેવર આવશે અને સ્મેલ પણ મસ્ત આવશે અથાણાની. હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું. અને હિંગની વચ્ચે પણ ખાડો કરી લીધેલો છે. મેં અહીંયા 500 ગ્રામ જેટલું આશરે તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. આ શીંગ તેલ છે. હવે તેને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે ગરમ કરવાનું છે. તો ગરમ તેમાં ધુમાડા નીકળી જાય એ રીતે, અને જ્યારે પણ કુરિયા એડ કરો ને તરત જ ઉપર આવે ને એ રીતનું આપણે ગરમ કરવાનું છે. તેલને ન તો બહુ ઠંડુ કે ન તો અતિશય ગરમ કે જેથી આપણા કુરિયા બળી જાય ને એટલું પણ તેલ ગરમ નથી કરવાનું. આ રીતનું સરસ એવું થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે તેલની ધારને તરત જ હિંગની ઉપર એડ કરીશું, અને રાઈના કુરિયા જે છે એની ઉપર એડ કરીશું, અને હલાવતા જશું એક હાથે. અને બધી વસ્તુને તેલ એડ કરતા જઈને આપણે હલાવતું જવાનું છે. હવે જો તમારે વધારે તેલની જરૂર પડે, બને તો વધારે જ તેલ લેવું, ગરમ કરવું, કારણ કે થોડું બચે તો તેને ઠંડુ પણ કરી શકાય એટલા માટે. પણ આ રીતે બધા કુરિયા ડૂબી જાય ને ઉપર થોડું એવું તેલની, જે તમે જોઈ શકો છો કે આ રીતે રહે ને એ રીતે આપણે તેલ રાખવાનું છે, એકદમ લચપત્તું થાય ને એ રીતે. હવે તેમાં મેં 1 થી 1.5 ચમચી કે 2 ચમચી જેટલી હળદર એડ કરેલી છે, અને 1.5 ચમચો ઉપર મેં લાલ મરચું પાવડર એડ કરેલું છે. તો આ બધી વસ્તુ જ્યારે તેલ ગરમ હોય ને ત્યારે જ એડ કરવાની છે, અને સરસ એવું હલાવી લેશું. હવે અહીંયા આપણે ગોળ કેરી જેવું આપણે અથાણું બનાવી રહ્યા છીએ, એટલે આમાં મેં મીઠાનો ઉપયોગ નથી કરેલો. માત્ર જ્યારે આપણે બધી વસ્તુ જે કેરી અને ગાજરનું ખમણ છે એ જ જ્યારે બોળેલું ને ત્યારે જ મીઠાનો ઉપયોગ કરેલો છે, એ જ, બાકી આપણે આખામાં યુઝ નથી કરવાના. હવે આપણે આ જે બોરો જે બનાવીએ ને, જે બનાવેલો છે ને તે 1 દિવસ અગાઉ બનાવી લો, જેથી કરીને તે સેટ થશે ને એટલે બહુ સરસ એવો થઈ જશે અને એકદમ સુગંધ આવવા લાગશે. જ્યારે તમે હલાવશો, ચટણી ને હળદર એડ કરશો ને તે બહુ મસ્ત સ્મેલ આખા ઘરમાં આવવા લાગશે. હવે અહીંયા મેં 1.5 કિલો જેટલો ગોળ લીધેલો છે, જે કોલ્હાપુરી છે, અને એના નાના નાના એકદમ પીસીસ કરી લેવાના છે. આ રીતે મેં દેખાડી એ રીતે. હવે મેં બોરો 1 દિવસ અગાઉ જ બનાવી લીધેલો હતો, અને આ જે ખમણ જે છે તે આપણું આ રીતનું થઈ ગયું છે. બંને વસ્તુને મેં મિક્સ કરી દીધેલા છે. તો ખમણ તમે જોઈ શકો છો કે ન તો બહુ ભીનું છે, ન તો બહુ એકદમ ડ્રાય થઈ ગયેલું, મતલબ કડક ન થઈ જવું જોઈએ એ રીતનું છે. એકદમ સરસ એવું હાથની મદદથી અડશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. અને મેં મૂઠો વાળ્યો એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતનું આપણે કરવાનું છે. હવે આપણે જે બોરો છે તેમાં ગોળને એડ કરી દેશું, અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું.
અહીંયા મેં જેટલું તેલ યુઝ કરેલું છે અમે ઓછા તેલમાં જનરલી બનાવીએ છીએ. જો તમે વધારે તેલ પ્રિફર કરતા હોય તો તમે એડ કરી શકો છો, પણ આટલું તેલ ઇનફ છે. હવે આ જે બધી વસ્તુ છે તેને મિક્સ કરીશું. તો અત્યારે તમને જે તેલ છે તે જરા પણ નહીં દેખાય, બહુ કોરું કોરું લાગશે, પણ જ્યારે આપણે ભરીશું ને તો એકદમ સરસ એવું ઉપર તેલ તરવા લાગશે અને ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે આ અથાણું. હવે આપણે ગાજર અને જે કેરી છે તેનું ખમણ આમાં એડ કરી દેશું. અહીંયા આ બધી વસ્તુને મિક્સ કરીને આપણે આ રીતે દબાવીને રાખી દેવાનું છે. ખાસ ધ્યાન રાખવું, નીચેથી ઉપર એકદમ સરસ એવું બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય ને એ રીતે કરવાનું છે ને દબાવીને આપણે રાખી દેશું. 3 થી 4 દિવસ તેને બહારે રાખવું, બરણીમાં ન ભરવું, કારણ કે ડેઈલી તમે 4 દિવસ માટે રાખો તો ડેઈલી તમારે તેને ઉપર નીચે કરતા જવું અને જેટલો હાથની મદદથી ગોળ ભાંગે એટલો ભાંગતો જવો, જેથી કરીને તે જલ્દીથી સરસ એવું ભળવા લાગે અને એકદમ સરસ એવું લચકા જેવું થતું જાય. અહીંયા મેં જેટલું પણ માપ આપેલું છે ને પરફેક્ટ એવું થાય છે આ અથાણું. તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. અને આ અથાણાને આપણે ડેઈલી આ રીતે એકદમ એવું મિક્સ કરીને તેને આ રીતે પ્રેસ કરીને રાખી દેવાનું. તમે જોઈ શકો છો કે ડે બાય ડે, મતલબ 4 દિવસ જ્યારે હલાવશો ને ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો કે કેટલું આપણું જે તેલ જે છે તે છૂટવા લાગશે અને સરસ એવું આપણું અથાણું બનતું જશે. જેટલો ગોળ તમે એકદમ નાનો બારીક કરશો ને એમ તે જલ્દીથી ઓગળશે અને સરસ એવું અથાણું બનીને તૈયાર થશે. હવે મેં 4 દિવસ પછી આ અથાણાને કાચની બરણીમાં ભરીને રાખી દીધેલું છે અને આ રીતે જ્યારે ભરીએ ત્યારે પ્રેસ કરીને રાખવું. તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ તેલ છૂટવા લાગ્યું છે. આ રીતે સરસ એવું તેલ ઉપર આવી જશે આ રીતે પ્રેસ કરશો એટલે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો નાના બાળકો માટે, અને જે એજવાળા લોકો છે જેને દાંત નથી તે લોકો આરામથી ખાઈ શકે ને તેવું આ અથાણું છે. તો જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો, કારણ કે આ અથાણું જે છે તેમાં નાના મતલબ આપણે ગોળ કેરીમાં ઘણી વસ્તુ એડ કરતા હોય, કેરીના પીસીસ ને એવું બધું, તો બાળકો પણ કાઢી નાખતા હોય છે અને મોટા લોકો ખાઈ પણ નથી શકતા. તો આ એક બેસ્ટ ઓપ્શન છે. તો તમે જરૂરથી બનાવજો. અમે મારી દીકરી માટે સ્પેશિયલ બનાવેલું સ્કૂલમાં લંચ બોક્સમાં પરાઠા કે થેપલા સાથે લઈ જવા માટે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.